વરસાદે પોરો દીધો, સૂર્યનારાયણે દોરો દીધો, દોહી ભાત દેવા આવે, માથે ભાત, દોણીમાં કઢી, 2 રોટલા, ઘરનો ગાંગડો, માથે ડુંગળી અને ભાતોડિયું લઈ. પણ ગારાવાળા પગરખા થઈ ગયા હતા, 2.5 કિલોના પગરખા એ હાથમાં લીધા અને હેઠે લહરક 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 હાલી આવે. તોય આ એમ નથી કહેતો હવે હું હાથી એકા જેવડો નથી ને તું ભતુઆર થયા જેવડી નથી. ભતવારી એ અમુક ઉંમર સુધી રૂપારી લાગે. મારા ભાઈબંધ આમ તો મારી ઉંમરે પહોંચ્યા, મારાથી મોટા છે થોડા. મકાન કર્યું ને, મકાન તો ન કહેવાય પણ ઢાળિયા જેવું બનાવ્યું ને, માથે સિમેન્ટના પતરા નાખ્યા, કૂસો ભરવા, નીણ ભરવા નાખ્યા. મેં તેને કીધું કે લે આ તો આ ઘર કર્યું પણ હું સરસ મજાના સિમેન્ટના પતરા નાખ્યા. મને કે હવે 60 વર્ષે કરું તો ધોરે ઓઠને જ આવે, કે રાતે ઓઠને ન આવે. આ ગામડાની મજા છે, તરત જવાબની મજા છે, આજે જવાબની મજા છે. એટલે આ જવાબને આપણે કલ્પના ન રાખી હોય. હા, ભોળદર મારી કથા હતી ને એમાં પછી એમ કે રાત્રે રોન ફરે ને છોકરા, રોન કેમ તમારે શું કહે, ચાચાની ટુકડી થાય ને પછી ફરે, એને રોન ફરી કહેવાય. ફરે એ નક્કી કરતા હતા કે કથા વખતે પ્રોગ્રામ હોય ને રાતે રોન ફરવી હોય તો કેટલા વાગ્યા સુધી ફરવી, કોઈ કે 2 વાગ્યા સુધી, કોઈ કે 3 વાગ્યા સુધી, કોઈ કે 4 વાગ્યા સુધી. ટાકો કે કીધું ભાઈ તો 4 વાગ્યા સુધી ફરવું, બરાબર 5 વાગ્યા સુધી ફરવો નહીં. કે કેમ કે વહેલી આ બાઈ ઉઠીને કોઈ કૂસો નાખવા જાય, કોઈ વાડામાં ઢોઢોવા જતી હોય તો વેટલા વેટલા પહેર્યા હોય બીક જેવું ન લાગે. હરદા મામા ભેળા, હરદા મામા કહે તો 2 વાગ્યા સુધી ફરો. કે કેમ કે વેટલા વાળીઓ ઉઠે 9 વાગ્યા, કાન તૂટલિયું વેલ્યું જાય. વેટલા ને તેવડ છે ક્યાં વેલ્યું ઉઠે. હા, હાજર જવાબ, ગજબ ના હાજર જવાબ. એક ઠેકાણે અમારા દાયરામાં દીવાનો પ્રોગ્રામ હતો, લાઇટ ગઈ હતી. મેં ભાઈને કીધું કે જનરેટરની વ્યવસ્થા રાખી તમારા મામા દીવામાં, કે જનરેટર વિવામાં હોય, દીવામાં ન હોય. પેલો મારો પ્રોગ્રામ ત્યાં બાજુમાં ધંધો હોય. મામા હું કે મેર દાયરા મેં પ્રોગ્રામ કોઈ કર્યો નથી, ક્યાં રસ ઉપર વાતો કરીને વધારે મજા આવે. મને કે હરસ ખરસ ને ઉધર 3 રસ ન હોવા જોઈએ, તને હરસ ન હોવા જોઈએ, બોલતા બોલતા ઉધર ન આવવી જોઈએ, આમાં વાળાને કે ખરસ ન થવો જોઈએ, આખી જિંદગી તારા પ્રોગ્રામ હાલ. અમારા મામાને હાજર જવા. અમારે માનભા થાન એની હોટલ હતી. પિક્ચર જોવાનો શોખ નહીં, ધરારથી સાબુદ્દીનભાઈ બધા તેડી ગયા, પિક્ચર જોવા બેઠા. વાહે કુટુંબ આવીને બેઠો, છોકરો વગર માનતાનો પણ એવો અટારો. ઘડી થઈને માનપાન સાફો ખેંચે, ઘડી જાય કોલર ખેંચે, ચીંકો નાખે. એમાં પડદામાંથી ચિત્ર આવ્યું, ચેલૈયાનું મસ્ત ખાંડણીયા મૂકીને ચંગાવતી સાંભેલ ઉપાડ્યું. દિવાળીબેનના અવાજમાં ગીત શરૂ થયું, કુંવર ચેલૈયા ખમા તુને. અહીંથી હાલેનું શરૂ થયું અને અહીંથી માનભાઈ રાજ નાખે, એ મારી માં ખાંડા જેવો કે અહીંયા છે અહીંયા. એ તો બિચારો હોજો હતો, આને ખાંડ આને ખાંડ આને. થિયેટર આખું ફિલ્મ જો તો બંધ થઈ ગયું, માનભા સામું જોવે. આ માનભા કોણ? તમે જેની ક્લિપ જોતા ને, કિશોર ગઢવી કરીને રાજકોટના એના દાદા. ક્યાંય પ્રોગ્રામ દેવા જાય ને કોઈ એને ચા પાણી પીવા તેડી જાય ને માનભા પૂછતા હું દૂધાણામાં રાખ્યું. માનભાઈ ભેંસ દો દે. હા ભેંસ તો ભેંસ પાતાની પદમની અડધો પીવા દૂધની હાંડિયા ખૂટી જાય ત્યાં થાય. ભેંસને કોઈ પોતે મંડે ભેં હું દુવા કહેવાય, નેતર પૂછીને ટૂંકી નળીને ગદે ગદરા. એમાં ક્યાંય ગયા હોય ને પૂછે હું દૂધાણામાં રાખ્યું કે માનભાઈ ગા દોવા. જ્યારે બહુ સારું હોય કૃષ્ણ વાલી આંગણું પવિત્ર સવારે ઉઠીને મોઢું દીસ ઉતરી જાય. ભેંસ તો તારી બુદ્ધિ ના કરી દે. ભેંસને દૂધાણા થોડા કહેવાય, ગાજ રખાય. હિન્દુના દીકરા ગાજ રખાય. એમાં ક્યાંય ગયા હોય ને પૂછે હું દૂધાણામાં રાખ્યું કે માનભાઈ બકરી દોવા. જ્યારે બહુ સારું પૂરે ભૂખી પૂરે ધરાય, રોઈટી ટાટીઓ પકડ્યો, આ ડોકા પાડ્યા. બકરી તો બકરી છે ભાઈ, બકરીને કોઈ પૂગે. એમાં ક્યાંય જઈને કે હું દૂધાણામાં રાખ્યું કે બા માનભામાં દૂધાણું કઈ રાખ્યું નથી, વેચતા તો લઈ. અરે મારા બાપુલિયા બહુ સારું કહેવાય, જો એટલી ડેરીઓ થઈ ગઈ, જો એટલા દૂધ જડે. એ આંગણું ચોખ્ખું ચણા દેવું. કોણ ઢોર હાંસવે? ઢોર ભેરા ઢોર થાય છે, ઢોર નપે. આમ જ રહેવાય, આમ જ. કોઈ દી માનભા કોઈને એમ ન કહેતા કે આ નહીં સારું, સરળ સભાવનું તાણે બધું સારું લાગે. ડોહી આયલી આવે,
બાપો હાથી આંકતો આંકતો કે હવે હું હાથી આંક્યા જેવડો નથી, તું ભતવાય થયા જેવડી નથી. મારા હાથમાં રાઈ ભૂંડી લાગે, તારી માથે ભાત ભૂંડું લાગે. પણ હવે ઉભા થા એને કર્યા હતા. બપોરા કરાવ્યા, હાંજ પડી, બાભાને ચાવ ચીડ્યો, પણ હાથ મોઢાનો ચીડ્યો. મરે તો બાભો જ મરે. છોકરા કાઢી કાઢીને વેયાઈ ગયા. ડોહીને એમ થયું કે આ નહીં રહે, આ હવે નહીં રહે. સોડા બાટલીના તળિયાના કાચ જેવા ચશ્મા ચડાવીને બાબા પાસે જઈને આમ કરીને પૂછે, હે મને ઓળખી? એને કે ઓળખતા ભૂલી ગયા. ઘણી ઘણી પૂછે, હે મને ઓળખી? હે હું તમને પૂછું, મને ઓળખી? તે તમામ નાયડુનું લોહી ભેળું કરીને બાબાએ એટલું કીધું, હવે તને મારી નાનીમાં ઓળખી ગઈ, તને મારી દાદી ઓળખી ગઈ, મારી વડીમાં ઓળખી ગઈ, વડીને વડી ઓળખી ગઈ. તને ઓળખવાની તેની જરૂર હતી. ટબુડીમાં સા લઈને આવી ને, મોઢો હામું જોવાતું નથી, કારું સાહી જેવું થઈ ગયું, હારો રોટલો ટીપીને દઉં ને, તેની ઓળખી હોત ને તો આ 4 દીકરાને મારે વાવણી કરવા આવવું પડે. આ બધા તારા પડતા નતો. બાબો ડોહીને લગ્યો દવાખાને, ડોક્ટરને બાટલો ચડાવવો હોય છે. હાથ તપાસતો હતો. સાહેબ કઈનો ઉભો હું તપાસ કે નસ ગોતું કે તારી પાસે ઊભી કે નહીં, આ ડોહીમાં બાટલો ચડાવો, હું રગ ગોતું. બાબો કે 45 વર્ષથી આ પૈણીને એવો ડોહીની રગ હતી, હું નથી ગોતી. તને ઘડીકમાં દાખલો કરીમાં નહીં ચડે. એની વાત અને આ કઈ વિધાતા નવરી નથી. આવા લખીએ આપણા કરેલા સુખ માટે થઈને ઉપાડેલા દુઃખ છે. સુખી થવા માટે થઈને કલ્પનાના સુખમાં વાવેલા ઉગીને આવેલા આ દુઃખ છે. એક જણો જાત્રા આવી ગયો હતો ને, ભેરો ખાટલો લઈ ગયો હતો. એટલે ભેરો ખાટલો કામ ફેરવી ગયો. મને ખાટલા વિના નીંદર ન આવે. તે હુવે 100 કલાક ને ઉપાડે 18 કલાક. હુવે 6 કલાક, ઉપાડે 18 કલાક. કોઈ પૂછવા હૃદયને કે આપણે શું કરીએ? એક નાનકડા સુખ માટે થઈને કેટલું દુઃખ ઉપાડીએ, કેટલા દી હેરાન થઈએ, કેટલા દી ખાટલા ઉપાડીએ. તો એમાં નાનકડું એક સુખ. સુખ તો એક પરમબ્રહ્મ પરમાત્માના શરણની માલિકો મળશે, એ સિવાય બીજે ક્યાંય મળશે. એની ભક્તિ કરી લ્યો, એની આરાધના કરી લ્યો, એની સ્તુતિ કરી લ્યો, એની પ્રાર્થના કરી લ્યો. એના શરણની માલિકો જેટલું બને એટલા જીવનને મૂકી દો. એને તું મારા બાપ જે કહી હાથો, તને એક વખત ગમ્યું, મને 20 વખત ગમ્યું. જે સુખ દીધું. મિત્રો મારી માથે તમને લાગે અમારા સાહિત્યકાની વાતો હોય આ બધી, મારી માથે વિશ્વાસ ન આવે તો ગીતા ખોલીને વાંચી લેજો. અત્યારે 5,500 વર્ષ પહેલા અખિલ બ્રહ્માંડનો માલિક ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકની અંદર બોલ્યો છે. હું તમને ઠેકાણું જઈ દઉં એટલે તમને ગોતવું ન પડે. 9મા અધ્યાયના 22મા શ્લોકની અંદર બોલ્યો છે કે અન્યાસી ચિંતયંતો માયો જનાહ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તા નામ યોગક્ષેમમ વહામ્યહમ. અનન્ય રીતે મારે શરણે આવી તો તારી તમામ પ્રકારની જવાબદારી મારી માથે છે. એક વખત મારી શરણાગતિ લઈ લે, એક વખત તું મારો બની જા. માત્ર સ્પર્શામ તું કોંતય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાયું અનત્યાન તાંતિતિક્ષ ભારત. મને ક્યારેક દુઃખ થાય. ઇસ્લામનો ધર્મનો દીકરો ભણીને નીકળે એટલે એને એનો ધર્મગ્રંથ વાંચતા આવડે, કુરાન વાંચતા આવડે. ક્રિશ્ચનનો છોકરો ભણીને નીકળે એટલે એને બાઇબલ વાંચતા આવડે. પારસીનો છોકરો ભણીને નીકળે એટલે એને દર્શોથી વાંચતા આવડે. જગતના બીજા ધર્મોના છોકરા ભણીને નીકળે એટલે એને પોતાનો ધર્મગ્રંથ વાંચતા આવડે. અને હિન્દુનો દીકરો ભણીને નીકળે એટલે એને ગીતા વાંચતા ન આવડે. અને બીજા જે અર્થો કરી દે માની લેવાના, જેવા કરી દે એવા સ્વીકારી લેવાના. કાંઈ નહીં તો આપણો ધર્મગ્રંથ વાંચી લઈ, આટલું તો આપણે જ્ઞાન હોવું જોઈએ. ગીતામાં શું કીધું છે એ બીજાનું ન માનીએ, પણ પોતાની રીતે અર્થ કરી લઈએ એટલું તો આપણે કમસે કમ હોવું જોઈએ. તો હજી કંઈ મોડું નથી થયું સાહેબ, હજી મોડું નથી થયું. અમારે પિંગળસિંહ બાપુ લખે છે, ભાવનગર રાજ કવિ.
પિંગળસિંહ બાપુની કવિ, એની પર મારે આપનો પ્રસંગ કેવો છે, પછી આપણે સંતવાણીમાં જાઓ. પિંગળસિંહ બાપુ કહે છે કે વિચાર્યું નહીં લઘુ વૈમાં, પછી વિદ્યા ભણ્યાથી શું. વિચાર્યું નહીં લઘુ વૈમાં, પછી વિદ્યા ભણ્યાથી શું. જગત કોઈ જાણ્યો નહીં, જનેતાના જણ્યાથી શું. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું. વિચાર્યું નહીં લઘુ વયમાં, કટુ 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 છોકરો કોકનો હોય ને 7-8 વર્ષનો ભણવા જતો હોય ને, આપણને બિસ્કુટ પડીકું લઈ દેવાની મરજી થાય, નકા ઓળખતા ન હોય, પણ એવો રૂપારો લાગે. બાકી ઢાંગરો થતો હોય, હોય મારે હોય બાપ, તેને બાપને કેવું મળે હવે આને હાથી રાખી દે, હવે આને ક્યાંક હાથી રાખી દે, આ ભણશે. નિહાળના છોકરા ટીંગાટોરી કરીને બજાર વિચારે એક છોકરાને લઈ જતા હતા. બાપાએ કીધું એ ઢાંગરા નો ભણવો મૂકી દો ને, અફડો ભેવું સારશે ને ઉભો રહે. તો છોકરા કે આ વિદ્યાર્થી નથી, માસ્ટર છે. આ નિહાળું ખોલી ગયો તો હજી આજ દીથી હજી આવ્યો નથી. બોરવીણી તો ત્યાંથી પકડી આવ્યા, ક્યાંથી મૂક્યા. વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું. ટાણે ન મેળવ્યું મમા, પછી વિદ્યા ભણ્યાથી શું. અને જગતમાં કોઈએ જાણ્યું નહીં, જનેતાના જણ્યાથી શું. પોતાના નામથી જે ઓળખાય એ ઉત્તમ, બાપના નામથી ઓળખાય મધ્યમ, મોહારના નામથી ઓળખાય એને આદિ નારાયણી કહેવામાં આવે. બીજી લક્ષ્મી છે, એક એક સાંભળજો, એને મીંદડીની અસવારી છે, જેને ચપલા કહેવામાં આવે. એ બીલી પગે આવે ને બીલી પગે વહી જાય, સાની મુની આવે ને સાની મુની વહી જાય. ઘણી વખત આપણે નહોતું કહેવો જ ગયો તો 500 રૂપિયા વપરાય ગયા, ખબર નતો 500 રૂપિયા જ ના કેમ વપરાય ગયા ખબર ન પડે. બીલી પગે આવે ને બીલી પગે વહી જાય, સાની મુની આવે. ત્રીજી લક્ષ્મી છે, એને ઘોડની અસવારી છે. ઘોડ એવું પંખી છે કે એને દિવસનું હુજે નહીં, એટલે રાતે જ આવે ને રાતે જ જાય, પછી હોટલું જાય, કલબુમ જાય, જ્યાંની જ્યાં જાતી હોય ત્યાં જાય, પણ રાતે જ આવે રાતે જ જાય. ચોથી લક્ષ્મી એવી છે કે જેને હાથીની અસવારી છે, પણ આવે બહુ ધીમી, ધીમું આવે. હાથી આવે ધીમી, પણ ટોકરા વગાડતી આવે, દુનિયા દેખે એમ આવે, જગત જોવે એમ આવે. જેથી જાય ને તેથી આમ ટોકરા વગાડતી જાય, દુનિયા દેખે એમ જાય, જગત જોવે એમ જાય, દાનમાં જાય, પુણ્યમાં જાય. એ તો આવ્યું એમ જાય, પછી નાનું નટવર જેઠવા જે માર્ગે આવ્યું એની માર્ગે જાય, ઢોલે વાગતું આવે ને ઢોલે વાગતું જાય. કાં ભાઈ આપણે કાં ઘણા કહેતા હોય કલાકારોને એટલા બજેટ ને એટલી લક્ષ્મી, પણ બાપા તો ઢોલે વાગતું આવે ને ઢોલે વાગતું. તમને ખબર છે મિત્રો, અમારે ત્યાં પંચકણકીનો માલ આવે, આને શુદ્ધ કરવો બહુ વહેમો. હા, અમારે ત્યાં બધાય નો આવે, એમાં તો વિધવાનું આવે, બ્રાહ્મણનું આવે, સાધુનું આવે, કલાલનું આવે, અખાજ વેચનારાનું આવે, બધાયનું અમારે તો આવે. રાજુભાઈ માફ કરજો, કોઈને ઓલું લાગે તો, પણ આ દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો. આ દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો. કઈ બે જગ્યાએ? એક પાણામાં પરમાત્મા દેખાડી હઈ ગયો, માણસમાં ન દેખાડી હઈ ગયો. પાણામાં પરમાત્મા દેખાડી હઈ ગયો, જીવતા માણસમાં ન દેખાડી હઈ ગયો. અને બીજો
તમારી આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી હીગો, ધર્માદામાં કઢવી હીગો, એના બુંદી ગાંઠિયાના જમણવાર કરાવી હીગો, એના મંદિરો કરાવી હીગો, આવડી મોટી પ્રાણ પ્રતિષ્ઠાઓના ઉત્સવો કરાવી હીગો, બધું કરાવી હીગો, પણ તમારા ઘરમાં જે આવક થાય નીતિ નીચ થવી જોઈએ, ન કરાવી હીગો. બસ કે 10મો ભાગ કાઢી નાખો ને એટલે તમારું ધન શુદ્ધ થઈ જાય. આ તો બહુ હેલું કહેવાય. કાતરની ચોરી કરે ને કરે હોયનું દાન, પછી ઊંટે ચડીને જોયા કરે. કેમનું આવ્યું વિમાન? કર્મથી મોટું જગતના પટમાંથી કાંઈ છે. ઈશ્વરે તમારા કર્મ પાસે લાચાર થઈ જાય. આ સર્વશ્રેષ્ઠ છે. એટલે આપણી કડી હતી, તમને યાદ હોય તો, કે ફરીવાર યાદ અપાવું કે લાજ રે લૂંટાણી જે દી સતી દ્રુપદીની અને જાંધુ જોખ માણી ના પુરાવા મળે. કૌરવ કપાળા તે દી, કૌરવ કપાળા તે દી પાંડવ પિલાણાને હિમાળાને માથે એના હાડ કાગળે કરેલા કરમના બદલા ભોગવવા પડે છે. કાગડાના એક તમને છે ને, તમને મને શીખવાડવામાં આવ્યું છે કે હવના કરમ હવને ભોગવવા. ભાઈ હવે બાપનું રૂપ આવે, બાપના રંગ આવે, બાપનો સ્વભાવ આવે, બાપનો દેખાવ આવે, બાપનું બેંકમાં જે કંઈ બેલેન્સ હોય એ આવે, બાપની જમીન આવે, આપણે કંઈક થાય તેમ કે ગલજાવના પૂઈના ડાયવા, આ બધું આવે. કરમ નું આવે. કાગડાના એ ઝીણું બોલનારો છો, પણ સ્પષ્ટ બોલનારો માણસ, મારા અનુભવની વાત બોલનારો માણસ છું. મને બહુ મારી નાખું, તોડી નાખું ને એવું આવડ્યું નહીં. ભાંગી નાખીને કોઈના બાપની તેવડ નથી, કોઈને માની તેવડ નથી. એ બધી વાત છે બધી બાપા. એ તો એ આમાં આ વડીલોને પૂછો, બનાવ વિના છે. હાંઢી આવીને ઉભા રહી આવે. હા, બાપ મૂછે લીંબુ લટકતા હોય ને હાંઢી આવીને ઉભો રહ્યો હોય ને તે કીધું ગયા જુવારનું બાસકું ભરતો ભરીએ દેવું પડે ને હાંઢીએ ચડાવીએ દેવું પડે. વાતું થાય, વાતું થાય. એ તો એ વાણિયાને પૂછ્યું હતું કે આ શોકમાં ખૂન થયું શેઠ? તમે દુકાને બેઠા હતા? હા બાપા, હું દુકાને બેઠો હતો. આ ખૂન થઈ ગયું તમારા ચોકમાં? હા બાપા, ખૂન થઈ ગયું. તમે અહીંયા જ બેઠા હતા? ક્યાં? આ ખૂન કર્યું કે ને? તો બાપા એ ખબર નથી. કે બેઠા હતા ખબર નથી? કે બાપા એ હામ્યું ખેસાણ્યું મારી આંખો વિસાણ્યું. વાણિયાની બુદ્ધિ. એટલે હું જાહેરમાં ઘણી વખત કહું છું કે ભગવાને વાણિયાને દેવી તેટલી દઈ દીધી, વાહે વિધાયમાં આપણે બધા આવ્યા. ઓમ પોતાણું નહીં એટલે ડોલમાં ડોઈને હાવણી બોરીને સાટા ઉડાડ્યા. એમાં કોકને ઉડ્યા, કોકને નથી ઉડ્યા. હજી રખડે. એટલે આપણે કાઠિયાવાડની એક કહેવત બહુ સારી છે, ભેંસ જીરવે કપાય છે ને વાણીઓ જીરવે પૈસા. ભેંસને જેટલા કપાય છે આ દિયો એટલા બળદને દિયો ધણીને માર નાખે. એ તગારા ને તગારા ડો બૂંજ જીરવે. તગારા ને તગારા દિયો ને ડો બૂંજ જીરવે. એ એટલા એલો બળદ ન જીરવે હવે. વાણીઓ જીરવે પૈસા. પૈસા છે ને વાણિયાનો દીકરો જીરવી શકે. આપણી પાસે બે કાવડી આવે રિવોલ્વરની અરજી કરીએ.
અને ઓલા પેઢી દર પેઢીથી કરોડોપતિ છતાં કોઈ રિવોલ્યુની અરજી કરીને કોઈ મારી નહીં ખાય. આપને યાદ છે યુવાન મિત્રો? યાદ હશે કદાચ ને. 4 કે રાજુભાઈને ખબર હોય 4 કે 5 વર્ષ થયા આ દેશમાં જૈનોની વસ્તી ફક્ત 4.25%. લઘુમતીમાં મુકાઈ ગયા ને. એક પણ પ્રકારનું આંદોલન કર્યા વિનાના લઘુમતીમાં મુકાઈ ગયા. દેશમાં વાણિયોની વસ્તી કેટલી મેં કીધી યાદ આવી? ફક્ત 4.25%. યાદ રાખજો, દાનમાં 63%. હવે આપણને ખબર પડે કે આપણે ગૌશાળામાં ધ્યાન દેવું જોઈએ. નકર ગૌશાળા એટલે માયજોને ધકાવે. આ તાકાત છે આ બુદ્ધિની. એટલે ક્યાં બુદ્ધિ તો ઈશ્વરને હવે ને દીધી છે. બેનો બેઠા છે એક પ્રસંગ કહું હતી, મને યાદ આવે છે. પછી બીજું તમારે એક વાત બીજું કહે, હું મને યાદ હતું પણ ભૂલી ગયો વયસમાં કહેતા અટાણ સુધી ન હવે યાદ આવ્યું એટલે કહી દઉં. ઘણું બધું ક્લિપો ફરે ને ઘણી બધા મારા વિડીયો ફરે છે ને મારી ચેનલમાં બીજી ચેનલમાં. કારણ કે મેં કોઈ ચેનલવાળાને કોઈ દી ના પાડી જ નથી મારો વિડીયો મૂકતા નહીં. શું કરવા? જેટલું સાહિત્યનો પ્રચાર થાય એટલું કરો. કોઈનું છે નહીં, હવનું છે, બધાનું છે ને બધા માટે છે. જેટલું બને એટલું. મેં હજી સુધીમાં કોઈને ફોન નથી કર્યો તમે આ મૂકતા. એટલે તમારી ઈચ્છા જે હોય એ મને કોઈ કંઈક ફરમાઈશ કરી જાય તો છૂટથી તમે તારે ભાઈ કે આ અમારે સાંભળવાની ઈચ્છા છે. કારણ કે એટલું બધું બોલ્યો છું ને એ મને ખુદને ખબર નથી કે કેટલું બોલ્યો હોય છે. તો તમારી ઈચ્છા હોય કોઈ રહી ન જાય એટલે તમે તારે ફરમાઈશ કરી દેજો. હજી રાઉન્ડ પછી રાઉન્ડ બધા લેતા જાઉં. હું વચ્ચે થોડું 5-5 લેવું પણ વાત તમને કરતો તો બેનો બેઠા છે ને એટલે વચ્ચે પાછી એક વાત કરી દઉં. બુદ્ધિનો ઉપયોગ માણસ કેમ કરે? તો કે આ બાજુ બુદ્ધિશાળી તો બહુ છે. હવે એ વાતમાં આપણે લાંબુ નથી ઉતરવું. પરોંઢાનું ટાણું અને બાબો ખાટલામાં હોતો હતો ને ડોહી કડસામ ઝાર લઈને આવી. અડધી રકબી ચા ભરી દીધો, પોણી રકબી ચા ભરી દીધો ને પછી ખાટલાને પાયા પાસે રાજુભાઈ કોણી રાખી અને બાબાને કે તમારે મોઢા સામું હાવ જોવાતું નથી. બેનો ખાસ ધ્યાન દેજો મારી વાત. તમારા મોઢા સામું હાવ જોવાતું નથી. બાબો એમાં મીંડો કરવા. હા હો હમણાં કારું શરીર મીંડું પડવા. હવે આને માંડવી ગયો તે પીઠી છોડી દે એટલો જ હતો. બાકી હેમના લાકડામાં કંડાઈ હતો એવો જ છો. હાવ શરીર જોડને નખાઈ ગયું. બાબો કે હવે વાડીએથી આવું ને તે થાકે લાગે જ ને. ડોહીને સહરી દો. આ 4 છોકરા 4 વહુ એના છોકરા અને આમાં થાક ન લાગે? હે મારી વાત માનો ને કે હું કે છોકરાને હવને હોપી દો ને તો સારું ઢેબરું ટીપીને તો તમને દઉં. બાબાને ગળે વાત ઉતરી ગઈ. વાહ. 5000 રૂપિયા રાજુભાઈ ભેડા જુનાગઢ તરફથી આવે છે. 1100 રૂપિયા માલદેવભાઈ બારિયા એમના તરફથી આવે. ટીટોળી ને? હા હું આવી ગયો. પ્રોગ્રામ કરી ગયો. 1100 રૂપિયા માલદેવભાઈ નંદાણીયા કેશોદ. વાહ. આ બાજા બાપાની જય હો હેગરે અમારા મા જાનભાઈ. 1000 રૂપિયા યોગેશભાઈ વાળા. ક્યાં બેઠા છે યોગેશભાઈ વાળા? ધન્યવાદ. 500 રૂપિયા અરવિંદભાઈ ઝાલા. ધન્યવાદ કેશોદ. 500 રૂપિયા મનસુખભાઈ સુતાર. ધન્યવાદ. અને બીજું તો જે કંઈ અહીંની પરંપરા હોય એ પ્રમાણે, કારણ કે હું 22 વર્ષથી એટલે હવે ભૂલી ગયો. ફારાની પરંપરા છે, કોરહવાની છે કે, કારણ કે અલગ અલગ ગામની અલગ અલગ પરંપરા હોય. એક ગામમાં ફાળો લેવાવાળા ભાઈ આવ્યા હતા ને, એક જણા કીધું અમે અનાથ આશ્રમમાંથી આવીને ફાળો લેવા આવ્યા, આમાં કંઈક લખાવો એટલે 2 છોકરાને લખાવ્યા.
પેલા ત્યાંથી જ પાછા વળી ગયા. ગાલો ઘેરે ઘેરે જ બે આવે છે. ચાર વસ્તુ મિત્રો કઠિન બહુ છે. દેવું, મરવું અને દાજવું, ઝાલવી ખગારી જટ, કલો કહે સુની ઠાકરા એટલી વહીમી ખતરી વટ. દેવું બહુ કઠિન છે. મારે તમને કેવું દેજો દેજો દેજો, પણ દેવું તમારે. દેવું, મરવું, જાકાજીક બોલે તેથી ડેડા વાસરાને જેમ કાયમ આવી જવું એ બહુ કઠિન છે. દાજવું, બીજાનું દુઃખ જોઈને દુઃખી થવું એ બહુ કઠિન છે. ઝાલવી ખગારી જટ, કલો કહે શ્રી ઠાકરા એટલી વહીમી ખતરી વટ. આ તો દેવું મરવું. અમારે હેગરેન બાપા હતા ને, મને તમે નંદાણીયા કીધું હેગરે, પણ મારું હાહરું પણ હેગરે છે, એટલે વાલું લાગે ને. ગામમાં જેને કૂતરું માન નું દેતું એને હાહરાની માન જડે. બોલો, હા, માનનું ઠેકાણું છે, માનનું ઠેકાણું છે. હે હા, લોજ તો લોજ છે. એ 1.5-2 મહિને એકાદો અમે સત્સંગ હોય તો અમારો લોજ છે. હા, વિલા બાપાને બહુ સર. હા, તો કોરોના આવી ગયો કે તો 1.5 મહિને અમે રોજમાં એક સત્સંગ કરીએ. મામા હો, અમારું આખું મંડળ છે, સત્સંગ મંડળ આખું મજાનું છે. 1100 રૂપિયા સોલંકી દેવાજભાઈ ખેમણનભાઈ કે છે સોલંકી. હા, મારા જજમાનો ભાઈ એમ. સોલંકી, રામ, બારડ અને બાકુ આ ચારે મારા જજમાન છે. હવે મિત્રો શાંતિ બીજી જાળવજો. અને હવે ફરક છે ને તમે તો લખીને પછી મને દેજો. પણ મને હેગરે યાદ આવ્યું ને, અમારા બાપા હતા હેગરે ના, લાધો બાપો નામ હતું. મીટી અમારો દાયો, રોકાણા, રાત રોકાણા, મજા કરી, આનંદ કર્યો. પછી સવારે બહુ ટાઈમ કરી, રોકાણા નહીં. ના બાપા હવે નીકળો નથી, મારે નીકળી જાઉં. ત્યાંથી ભાગ્યા તે ઝૂણે જ આવ્યા. બપોર થઈ ગયા હતા. પોતાના કોઈ જજમાન કે ઓળખીતા કે કઈ ગઈ છે ત્યાં ગયા, પણ આજમી ઘીરે નહીં. બાઈ માણા, બાઈ લોહી ભીણી હતી ગજબ. લખણી નારી ગજબની લોભીણી ખતમની દ્રાઈની ધાન ખાધે ઊંધા તળી હાલતી ફળીમાં આફળે બોલાવે કોકતા નકી બાંધે થાસ ગોરહના હતાડે દોણકા પડે છાંટો તો લીએ ચાટી પિયાને હઠીલી દીએ નહીં પાવડું ખીજવી ઝાપટે છાટી ખાટી ઢોકરા ઢીબતી ગળે નહીં છાનકી જગાવી રસોડું ખાઈ જોલા કામ કરે નહીં ધણીસો કાટકે ટોલકી મારતી ફરે ટોલા હવારે ઉઠીને ગોતે હાહુના પાનિયા બાંધતા પડે ને એ ટાઢી એવી નારીની વધે કેમ આબરૂ એને વેગળી કાઢજો કોક નાક વાટી. આવી લોભીણી હતા ખાવું ને કે બપોર થી આ ખાવું તો જોઈ ને. હવે સાહેબ હાનનો રોટલો પીડ્યો હતો ને, કાશી કઢી વઘારી દીધી. એ ભાણામાં કાશી કઢી દીધી ને પાટલામાં હાનનો રોટલો દીધો. હવે આ ગલઢો માણા હાનનો કડકડીયો રોટલો કઈ ઘરે થોડો ઉતરે, એટલે ખિસ્સામાંથી હુડી કાઢીને રોટલાનો વાતરો કર્યો. આ હું જોક્સ નથી કહેતો, હકીકત કહું. જોક્સ કરતા ઘણી વખત હકીકત બહુ બહુ મજાની હોય. રોટલાનો વાતરો કર્યો. એ વાતરો કરી કઢીમાં પાણીનો કળશો અને એ ભાણું લઈ અને હાલતા થયા. તે બાઈએ પૂછ્યું કે આતા ક્યાં ભાગ્યા? એ કે તારા બાપનું હરાજ નાખતો હતા. ફરી મૂકીને હરાજ નહીં કાયદેસર હરાજ નહીં ત્યાંથી ભાગ્યા. રસ્તામાં એકાદું ગામ આવ્યું, પણ એમાં મજા ન આવી. રોંઢો થઈ ગયો, પેટમાં કાંઈ નમરે. 3 વાગે હમેગાની હિમમાં દાંતણ કાપ્યું. હુડી તો હતી જ ભેરી. દાંતણ કાપ્યું. 3 વાગે મોઢામાં દાંતણ નાખીને હમેગા ની બજારમાં આયલા આવે. તળી અડીખમ આયર માંડણ મારું. ડાયરો ચોરે બેઠેલો આમથી આવતા દેખી ગયા. સમજદાર માણા વર્તી ગયો. તારણ આવે છે, મોઢામાં દાંતણ છે, અને હીરામણ જડ્યું નથી. આ બધા ઈંધાણ હતા સાહેબ. સમજદાર માણા સમજી જતા, પણ આને દાયરા સુધી આવવા ન દેવાય. હામું હલાય
એ હામવાળાને કીધું કવિરાજ જાતરનો ઘા કરી દ્યો અને હાલો ઘીરે પેલા હીરામણ કરી લઈએ અને પછી ડાયરે આવીને બેહીએ. એ ઘીરે જઈને રોટલા કરાવ્યા, દહીં ને રોટલા દૂધ ને હારી પર હીરામણ કરાવ્યું, પછી ડાયરે આવીને બેઠા. અને તેદી દુવો કીધો તો કે દહ ગાવે દુકાળ, પછી દહીં ઠેરાણો થાપલે પણ હમે ગે હકાણ, પછી માંડણ મારું ની ડેલી આ તો દહ ગાવે દુકાળ પછી દહીં. આ તો એમ દીધું હોય એના વખત. ઘણા એમ કહેતા હોય કે આ બધી પૌરાણિક વાતો છે, જૂની વાતો છે, આહીરો બેઠા છે. અમારે ઘણી વખત ઘણાને કેવું પડે બહુ પૌરાણિક મામા વાત નહીં, કદાચ ને તમારી સાંભળણમાં આવતી હોય. આ બંટીઓ મંઠલીની બાજુમાં બંટિયા રાજુભાઈ વાવડો એવો વાયો હતો કે ત્યારે ગામ ભેરું થઈ જતું ને અમુક વરણને તજી દેતું. જે વરણને ગામમાં રહેવા ન દેવું હોય ને એનો બહિષ્કાર. આવો એક વાવડો વાયો હતો. આવી એક આખી પ્રથા થઈ ગઈ હતી. ગામ એક બાજુ થઈ ગયું, આહીરોનો બહિષ્કાર કર્યો, ત્રણે જ ખોડલા અને બહિષ્કાર કર્યો. એને વાકહ નહીં દેવાની, બીડી નહીં દેવાની, કરિયાણું નહીં દેવાનું, એની વાડીએ કોઈ મૂલે નહીં જવાનું, એને હાથી હેડી નહીં દેવાનું. સાહેબ બધી મનાઈ. અને છેલ્લે વાણંદ ઉપર દબાણ મૂક્યું અને વાણંદમાંથી દબાણ મૂકીને એટલું કીધું, જો તું આયરું દાઢી કરવા જાય તો બીજો વાણંદ લઈ આવશું. એ ધંધી વાણંદ રામબાપાએ બોલાવીને કીધું, ધના સાંભળ્યું છે કે ગામમાં બીજો વાણંદ લઈ આવશે. હે બાપુ એ કહે છે પણ તું ગામ ભેરો ભળી જા ને, અમે તો વંથરી જઈને દાઢીઓ કરાવી આવીશું. ગામ ભેરો ભળી જા કે બાપુ વાત સાચી, પણ આ જાતમાં તમારું અન્ન છે, છોકરાને લઈને સુરત વયો જાય, બાકી એમ કોઈના દબાણમાં તો નહીં આવે. અને તેથી દીકરાઓને બોલાવીને રામ બાપા મારું, એ રામ રૂડા મારું મેં જોયેલા મિત્રો, મારા જોયેલાની વાત કરું છું. એ રામ રૂડા મારું દીકરાને બોલાવીને કીધું કે આ આપણી માથે બેઠો, આપણે આશરે બેઠો, અને જીવાયમાં કંઈક દ્યો કે બાપા શું દઈ, રૂપિયા દઈ, સોનું દઈ, રૂપું દઈ કે રૂપિયા વપરાઈ જાય, સોનું ખવાઈ જાય, રૂપું ખવાઈ જાય, આજીવિકા કરી દો કે બાપા શું કરી દઈએ કે 10 વીઘા જમીન કાઢી દો. અને જો આ 28-30 વર્ષ મોરની વાત, 10 વીઘા જમીન કાઢી દીધી. રામ બાપા વૈયા ગયા, ધનુભાઈ હજી છે.